અઠવાડિયા સુધી લગભગ જીતુભાઈ દ્વારા તમામ અધિકારીઓને સાથે રાખી રાતે 2 વાગ્યા સુધી એમને જે પ્રોસેસ પૂરી કરવાની હોય એ સમગ્ર રાજ્યની પ્રોસેસ અઠવાડિયાની અંદર પરિપૂર્ણ કરવામાં આવે। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતના ખાતામાં 219 કરોડ રૂપિયા આપ્યા તો ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યા। વિષય માટે દોહરાવું છું કે ઘણીવાર ખોટા ગેરમાર્ગે દોરવાના પણ પ્રયત્નો થતા હોય છે। વાત કરતા પહેલા આપણા રાજ્યના કૃષિ મંત્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે। જીતુભાઈ, અમરેલી જિલ્લો એટલે ખેતી સાથે જોડાયેલો જિલ્લો છે। મારે તમને પ્રથમ તો અભિનંદન આપવા છે કે જે રીતે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની અંદર જે કમોસમી વરસાદ થયો હતો એ વરસાદના કારણે સમગ્ર રાજ્યની અંદર શું થશે કોઈને ખબર નહોતી। આ 2006ની અંદર કૃષિ મંત્રી બનેલા હતા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદરણીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ ને આપ દ્વારા જે રીતે ગુજરાતના ખેડૂતો માટે ક્યાંક કરવું જોઈએ એવી નેમ મનમાં જેમણે ધારણ કરી હતી, હું અભિનંદન એ માટે આપવા માંગુ છું કે એનો તાજનો સાક્ષી હું બેઠો હતો એમની સાથે। અમરેલી જિલ્લાની અંદર અમુક વિસ્તારોની અંદર પણ કમોસમી વરસાદ હતો, પણ અમરેલી જિલ્લાને પણ આપવું જોઈએ એ પ્રકારની સરકારની પણ અંદરથી પ્રબળ ઈચ્છા પણ હતી। આદરણીય કૃષિ મંત્રી સાહેબ દ્વારા સમગ્ર રાજ્યની અંદર સર્વે કરવામાં આવે અને રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ખેડૂતો માટે 10,000 કરોડનું પેકેજ આપવામાં આવે। મિત્રો, આપણે ઘણી વાર એવું થાય કે સરકારે પેકેજ જાહેર કરી દીધું, હમણાં જ પૈસા મળવાનું ચાલુ થઈ જશે, પણ એમની ઘણી મોટી પ્રોસેસો હોય છે। અઠવાડિયા સુધી લગભગ જીતુભાઈ દ્વારા તમામ અધિકારીઓને સાથે રાખી રાતે 2 વાગ્યા સુધી એમને જે પ્રોસેસ પૂરી કરવાની હોય એ સમગ્ર રાજ્યની પ્રોસેસ અઠવાડિયાની અંદર પરિપૂર્ણ કરવામાં આવે અને ફોર્મ ભરાવાની શરૂઆત કરવામાં આવે। મિત્રો, ફોર્મ ભરાવાની શરૂઆત તો થઈ જાય, સાથોસાથ ખેડૂતોની માગણી આવે કે અઠવાડિયે 10 દિવસનો સમયનો વધારો આપો। સરકાર સમયનો વધારો પણ આપે, વધારો તો આપે, પછી સમયનો વધારો આપવાની શરૂઆત થાય, જેમના પણ ફોર્મ ભરાઈ ગયા હોય એમના ખાતામાં પૈસા નાખવાની શરૂઆત કોઈ કરી હોય તો અહીં બેઠેલા આપણા રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કરી છે। એમના માટે આપણે એમને અભિનંદન આપવા પડે। મિત્રો, આ બધી પ્રોસેસ ખૂબ લેન્ધી હોય છે। 10,000 કરોડનું પેકેજની હું હમણાં વાત કરતો હતો, આપણી વચ્ચે રાજ્યના કૃષિ મંત્રી બેઠા છે જીતુભાઈ। અમરેલી વિધાનસભાની મારે તમારા સમક્ષ વાત મૂકવી છે। અમારે તો આ વર્ષનું તો પેકેજ આપ્યું, ગયા વર્ષનું પણ પેકેજ અમરેલી વિધાનસભાની અંદર મળ્યું હતું સાહેબ। અત્યાર સુધીમાં અમરેલી વિધાનસભાના 2 પેકેજના પૈસા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતના ખાતામાં 219 કરોડ રૂપિયા આપ્યા તો ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યા। વિષય માટે દોહરાવું છું કે ઘણીવાર ખોટા ગેરમાર્ગે દોરવાના પણ પ્રયત્નો થતા હોય છે, પણ મિત્રો, ભારતીય જનતા પાર્ટીની સરકાર એ લોકો માટે, લોકોને કઈ રીતે મદદરૂપ થવું એમના માટે કામ કરનારી સરકાર છે। આપણા રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ લોકોને કઈ મુસીબત ના પડે એમના માટે કોઈ કામ કરતી કોઈ સરકાર હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। આટલા પૂરતું નહીં, વિકાસની પણ કેડી કઈ રીતે કંડારી શકાય એનું તમે સૌ જોઈ રહ્યા છો। આ જ કુકાઓ છે, આ કુકાઓની અંદર ભૂતકાળમાં ક્યાંય બસ સ્ટેન્ડ પાસે ઊભું રહેવું, ક્યાં ઊભું રહેવું, કોઈ જગ્યા નહોતી, કોઈ બેસવા માટે વ્યવસ્થા નહોતી, પણ આ કોઈ વિચાર આવે તો ભારતીય જનતા પાર્ટીની સરકારને આવે 3 કરોડ કરતાં વધારે રકમના ખર્ચે એસટી ડેપો આપણે બનાવી દેવામાં આવે અને એને ખુલ્લો મૂકવામાં આવે, એનું નામ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। જીતુભાઈ, આગામી 10 તારીખે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજકોટમાં પધારવાના છે। અમારો વર્ષો જૂનો પ્રશ્ન કે અમરેલીથી કુકાઓનો રસ્તો પહોળો કરવામાં આવે। લગભગ ઘણા અકસ્માતમાં ઘણા પરિવારના સ્વજનોએ ગુમાવ્યા છે, પણ આ રસ્તો પહોળો ક્યારે થાય કોઈને ખબર નહોતી। અમે છૂટાઈને ગયા પછી એ વિશે અમારા ધ્યાનમાં આવ્યો હતો। મને કહેતા ગૌરવ થાય કે રાજ્યના સરકારના આપણા મુખ્યમંત્રીને અમે રજૂઆત કરીએ, એ રજૂઆતને માન્ય રાખી અમરેલીથી કુકાવા રસ્તો 67 કરોડ રૂપિયાના ખર્ચે 10 મીટર પહોળો રસ્તો મંજૂર સરકારે કરી દીધો છે। આગામી 10 તારીખે એમનું ખાતમુહૂર્ત પણ થવાનું છે। મિત્રો, એટલા પૂરતું નહીં, ઘણા સમયથી સોશિયલ મીડિયામાં ખોટી વાતો કરવામાં આવે, ખોટા મેસેજો ફેલાવવામાં આવતા હતા કે નાની કુકાઓ ખાતે વાલ ક્યારે મૂકવામાં આવશે, સનાળા ખાતે વાલ ક્યારે મૂકવામાં આવશે, પણ ભૂતકાળમાં મિત્રો કંઈ કર્યું નહોતું, પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોનો અવાજ
લોકો સુધી પહોંચે, ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચે, એમના માટે કામ કરતી સરકાર છે. આ વિશે અમારા ધ્યાનમાં આવ્યો. મને કહેતા ગૌરવ થાય છે કે આજે સરકાર દ્વારા સવારે ઇરિગેશન વિભાગ દ્વારા 1,87,00,000 રૂપિયાનું ટેન્ડર પણ ઓનલાઈન થઈ ગયું છે. મિત્રો, આ પ્રકારે સરકાર કામગીરી કરી રહી છે. ઉનાળાની અંદર કુકાઓ હોય, સનાળા હોય, સમગ્ર વિસ્તારની અંદર મા નર્મદાના પાણી દ્વારા તમામ તળાવો ભરાવાના છે. એવી જ રીતે સરકાર દ્વારા જે રીતે કામગીરી કરવામાં આવી રહી છે, ખાસ કરીને રાજ્યની સરકાર માટે મારે ખાલી કુકાઓ પૂરતી આજે વાત કરવી છે. કુકાઓના પ્રમુખ આપણે સરપંચ પણ બેઠા છે, કુકાઓના તમામ આગેવાનો પણ બેઠા છે. ઘણા સમયથી દેરડીથી આપણો રસ્તો જે કુકાઓ ગામમાંથી બહાર નીકળે, હું ધારાસભ્ય બન્યાના 3 વર્ષ જ થયા છે, પણ કાયમિક માટે કુકાઓની બજારમાંથી નીકળો એટલે ધૂળે જ ઉડતી હોય, પણ આ રસ્તો સીસી ક્યારે બનશે કોઈને ખબર નહોતી. સરકાર દ્વારા જે રીતે દેરડી રસ્તાનું નામ અપાય, દેરડીથી કુકાવાળો રસ્તો આપણે કહી શકાય, 9.5 કરોડના ખર્ચે રસ્તાનું કામ પણ અત્યારે ચાલુ છે. એટલા જ પૂરતું સીમિત નહીં, કુકાઓની અંદર બાળકોના ભવિષ્ય માટે જે રીતે શિક્ષણ ખૂબ જરૂરી હોય છે, બાળકોને સારું વાતાવરણ મળી શકે, બાળકો જે પણ સ્કૂલમાં ભણતા હોય એમની બિલ્ડિંગ વ્યવસ્થા પણ સારી જોઈએ. મિત્રો, ભક્તિનગર પ્રાથમિક શાળા માટે સરકારે 1,10,00,000 રૂપિયા મંજૂર કર્યા, લગભગ સ્કૂલનું કામ પણ પૂરું થવા આવ્યું છે. એવી જ રીતે પે સેન્ટર શાળા નંબર 2 1,16,00,000 રૂપિયા. એવી જ રીતે પે સેન્ટર શાળા 1 84,60,000 રૂપિયા. ખાલી આંકડાના હિસાબ મારજો એટલે ખબર પડે લગભગ કામે પૂરા થવા આવ્યા થાય છે ને. એવી જ રીતે તાલુકા પંચાયતનું બિલ્ડિંગ 2,58,00,000 રૂપિયા, પશુ દવાખાનું 47,00,000 રૂપિયા, પેટા આરોગ્ય કેન્દ્ર 21,00,000 રૂપિયા. બાકી ગ્રામ પંચાયતના નાણાં પંચના પૈસા, સંસદ સભ્યના, ધારાસભ્યના, એક્ટિવિટીના, એ તો બધા અલગ. મિત્રો, આ પ્રકારે સરકાર કામગીરી કરી રહી છે. જે વિકાસના કાર્યો માટે હર હંમેશ સરકાર ચિંતિત છે. એવી જ રીતે જે રીતે વિકાસના કાર્યોની જરૂર છે એના માટે સુરક્ષાની પણ જરૂર હોય છે. મિત્રો, સુરક્ષાની પણ કંઈ જરૂર પડે તો આ સરકાર તત્પર થઈને કામ કરી રહી છે. એટલે વિકાસની વાત હોય કે સુરક્ષાની વાત હોય, આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દરેક લોકો માટે ઉપયોગી કઈ રીતે થઈ શકે એ પ્રકારની કામગીરી કરતી આવી છે, કરવાની પણ છે. આપ સૌને મારી વિનંતી છે કે જે રીતે અમરેલી તાલુકો, અમરેલી વિધાનસભા, અમરેલી જિલ્લો જે વિકાસના કાર્યો થયા છે એ 3 વર્ષના ખાલી સર્વેયા મેળવી લેજો, બાકી બધાને જોબ મળી જશે. આથી વિશેષ સમય લેતો નથી. મારે અને પ્રમુખ સાહેબને, જીતુભાઈ સાહેબને બંનેને અમરેલીના કાર્યક્રમમાં પણ જવાનું છે. પણ ખાસ કરીને આપણા કૃષિ મંત્રી આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે જીતુભાઈ સાહેબ, તમારું અમરેલી વિધાનસભામાં અને અમરેલી જિલ્લાના આંગણે ફરી સવારે અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. તમે ખેડૂતો માટે જે રીતનું મોટું મન રાખી 10,000 કરોડના પેકેજની વાત હોય, ખરીદીના 15,000 કરોડના પેકેજની વાત હોય, આપે ખૂબ ઉદાર હાથે ખેડૂતો માટે કામગીરી કરી રહ્યા છો. ભૂતકાળમાં જે રીતના પ્રશ્નો હતા એ પ્રશ્નોને તમે પૂરેપૂરી વાચા આપી અને અત્યારે બધા જ પ્રશ્નો લગભગ તમે પરિપૂર્ણ કરી ચૂક્યા છો. અમરેલી જિલ્લાના પ્રભારીના નાતે જે પણ જિલ્લામાં જરૂરિયાત ઊભી થશે એ રજૂઆત અમે તમારા સમક્ષ મૂકશું ને રજૂઆત 100% પરિપૂર્ણ થવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ ખાસ કરીને ફરી કુકાઓ તાલુકાના સરપંચ, કુકાઓના સરપંચશ્રીને, કુકાઓ તાલુકા ભાજપની ટીમને, સહકારી ટીમને અને અહીં બેઠેલા વહીવટી તંત્રને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું કે સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ કુકાઓ તાલુકાના તમામ આગેવાનો શ્રી અહીં હાજર રહ્યા છે. બધા આપ સૌને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય.